ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ નંબર 13 પુષ્કળ અને ઘનફળ વિશે વાત કરીશું. ધોરણ 9 ની અંદર પ્રકરણ નંબર 13 દસમામાં પણ પૂછાય છે પુષ્કળ અને ઘનફળ. એ સૂત્રની અંદર ઉપયોગ કરવાનો છે. આ બેન છે ધોરણ 9. હવે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ની અંદર પ્રકરણ નંબર 13 ની અંદર બધા જ પ્રકરણની અંદર 1 થી 5 દાખલા આપણે કરવાના છે. મેં તમારે આમાં સૂત્ર યાદ રાખવાના છે. સૂત્ર ઘણા છે એની અંદર. પ્રકરણમાં જ આપણે સૂત્ર લખશું. સ્વાધ્યાય આપણે 13.1 ની વાત કરી દઈએ. 13.1 વિદ્યાર્થી મિત્રો, 13.1 ની અંદર આપણે બે વસ્તુ ભણવાની છે, લંઘન અને સમઘન. પહેલા તો લંઘન કોને કહેવાય, મગજમાં ઉતરી જવું અને સમઘન કોને કહેવાય. તો લંઘનની વાત જ્યારે થાય તો આપણે તેલનો ડબ્બો લઈ શકીએ. આગળ પાડી દો તમે. કોઈ પણ લાકડાનો ચોરસ ટુકડો લ્યો તો પણ એ લંઘન જ કહેવાય. તો અમુક ઉદાહરણ પરથી આપણને ખ્યાલ આવી જોઈએ કે લંઘનનો આકાર કેવો, કે લંઘન છે એ 6 લંબચોરસથી ઘેરાયેલી આકૃતિ કહેવાય. તો આપણે લખ્યું છે લંઘન 6 લંબચોરસ પ્રદેશવાળા પૃષ્ઠ સપાટીથી બનેલો ઘન પદાર્થ છે. આપણી ભાષામાં બોલવું હોય તો કહી શકાય કે લંઘન એ 6 લંબચોરસથી ઘેરાયેલો ભાગ છે. તો લંઘનની અંદર આપણે ખ્યાલ 3 વસ્તુઓ: લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. કુલ સપાટી 6 છે તો 6 ઉપર નીચે જે વાત કરીએ, લંબાઈ પહોળાઈ બાજુમાં હોય અને નીચેના ભાગમાં. આપણી પાસે 6 છે લંબચોરસ છે. એ 6 લંબચોરસની થી બનતી જે આકૃતિ છે એને આપણે શું કહીશું? લંઘન. તો લંઘન છે એનું કુલ પૃષ્ઠફળ શોધવું હોય મારે, તો આપણે 6 પૃષ્ઠોનો ક્ષેત્રફળ છે આ ઉપરનો ભાગ જે છે આ A B C D છે, P Q R S છે, આ રીતે P A D S છે, આ રીતે Q R C B છે. આ બધાનો સરવાળો કરવાથી એના ક્ષેત્રફળનો તો આપણને મળે છે લંઘનનું કુલ પૃષ્ઠફળ. તો તમને આપણે ખ્યાલ છે લંબચોરસ હોય તો આ રીતે આપણે કોઈ આ લંબચોરસ છે તો લંબાઈ અને પહોળાઈની વાત કરીએ તો એનું સૂત્ર થાય બંને છે આ L કહેવાય, આ B કહેવાય. એનું આપણે સૂત્ર જાણીએ છીએ, લંબાઈ ગુણ્યા પહોળાઈ. આવા કેટલા છે? સામ સામે હોય તો 2, તો માટે એ લખીશું 2 લંબાઈ ગુણ્યા પહોળાઈ. એ જ રીતે બીજી આકૃતિ તમે લઈ લો આ રીતે, તો આ ભાગ આવી જશે અને આ ઊંચાઈનો ભાગ આવી જશે. તો એની અંદર છે 2 લંબાઈ ગુણ્યા ઊંચાઈ, 2 લંબાઈ ગુણ્યા પહોળાઈ ઊંચાઈ અને 2 લંબાઈ ગુણ્યા પહોળાઈ. આમાંથી 2 આપણે સામાન્ય કાઢી લીધા. ક્રમમાં ઉઠાવી ગયા LB, BH અને LH. આ સૂત્ર યાદ રાખવાનું છે. લંઘનનું કુલ પૃષ્ઠફળનું આ સૂત્ર છે. 2 કૌંસમાં લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ અને લંબાઈ ગુણ્યા ઊંચાઈ. આ સૂત્ર ખાસ યાદ રાખવાનું છે. લંઘનનું કુલ પૃષ્ઠ. આ જ રીતે આપણે લંઘનનું પાર્શ્વ પૃષ્ઠનું કુલ ક્ષેત્રફળ છે. એની અંદર આપણે પાર્શ્વ પૃષ્ઠની જ્યારે વાત કરીએ ત્યારે ઊંચાઈ અને પાયાની પરિમિતિ આપણી પાસે આ પાયો છે એની પરિમિતિ આ લંબાઈ છે તો અહીંથી આ ભાગની લંબાઈ થાય, આ પહોળાઈ થાય છે તો પહોળાઈ. એટલે પરિમિતિનું સૂત્ર આપણે ખ્યાલ આવી જાય, બધી બાજુનો સરવાળો પરિમિતિ 2L છે 2B છે એટલે 2 કૌંસમાં L વત્તા B. અને ઊંચાઈ કીધી છે, ઊંચાઈ માટે શું છે? L. તો આ ખાસ વાત રાખવાનું, લંબચોરસનું પાર્શ્વ પૃષ્ઠનું કુલ ક્ષેત્રફળ 1 ઊંચાઈ ગુણ્યા
છે સમઘનનું પાર્શ્વ પૃષ્ઠોનું કુલ ક્ષેત્રફળ આમાં પણ તમે એવું છે આપણી પાસે આ સૂત્ર છે 2HL + B તો આની અંદર h ની જગ્યાએ તમે l મૂકી દો b ની જગ્યાએ પર શું મૂકી દો l તો અહીંયા આપણે જોઈ લો આમાં જોતા જાઓ 2 ના 2 h ની જગ્યાએ l મૂકી દો l ના 1 b ની જગ્યાએ પણ l મૂકી દો ચાલો આ ગુણાકાર 2l આનો સરવાળો કરો 2l તો 4l નો વર્ગ તો આ બે સૂત્ર આપણે ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાના છે બીજી પણ નોંધ થોડી યાદ રાખીએ એટલે સૂત્ર ખાસ કરીને સમઘન અને લંબઘનના સૂત્ર થોડીક નોંધની અંદર આપણે ખબર છે 1 મીટર બરાબર આપણા 1 મીટર હોય ત્યારે આપણે ખબર છે 1 મીટરના 100 સેન્ટીમીટર થાય 100 સેન્ટીમીટર ચાલો એ જ રીતે વિદ્યાર્થી મિત્ર 1 હેક્ટર બરાબર 10,000 મીટર સ્ક્વેર આટલું યાદ રાખો 1 હેક્ટર બરાબર 10,000 મીટર સ્ક્વેર આ બે નોંધ યાદ રાખશો તો બાકીનો ખ્યાલ આવી જશે હવે વિદ્યાર્થી મિત્રો આગળ આપણે સૂત્રનો ઉપયોગ કરી અને દાખલા એક્ઝામ્પલ લેવાના છે દરેક પ્રકારના 1 થી 5 એક્ઝામ્પલ આપણે લેવાના છે તો એની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે આકૃતિની અંદર હવે આપણે 13.1 ની અંદર રકમ નહીં લખીએ રકમ થોડી મોટી છે એટલે આપણે ચોપડીની અંદર આપેલી છે 13.1 ની અંદર જે આપણે આગળ દાખલા લેતા જઈએ બે સૂત્ર આપણે યાદ રાખવાના છે વિદ્યાર્થી મિત્રો ચાલો જો વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય 13.1 ની અંદર એક્ઝામ્પલ નંબર 1 લઈએ રકમ બે વાર વાંચવાની રકમ પર ધ્યાન રાખવાનું બે વાર રકમ વાંચવાની આપણે 1.5 મીટર લાંબો 1.25 મીટર પહોળો અને 26 સેમી ઊંડો પ્લાસ્ટિકનો ડબ્બો બનાવવાનો છે એટલે લંબાઈ પહોળાઈ અને તમને શું આપી દીધી છે ઊંચાઈ આપી છે રકમ વાંચતા જાઓ અને કઈ વસ્તુ આપી લખી છે ચાલો રકમની અંદર l આપ્યા લંબાઈ આપી છે 1.5 મીટર ચાલો પછી પહોળાઈ આપી છે તમને 1.25 મીટર આપી છે ખાસ રકમ અને ઊંચાઈ h બરાબર આપી છે 65 સેન્ટીમીટર હવે વિદ્યાર્થી મિત્રો આ ખાસ તો આ બે રકમ સરખા છે આ ત્રીજો નથી સરખો તો આને સરખાવવા સેન્ટીમીટરના મીટર કરી દે 100 વડે ભાગ તો 0.65 મીટર ચાલો પહેલા વિદ્યાર્થી મિત્રો આટલી ખાસ વાત એકમ સરખા હોવા જોઈએ હવે આગળ રકમ વાંચો એમાં આપ્યું છે આપણે પ્લાસ્ટિકની શીટથી જોડાય અવગણતા એક બે જવાબ લાગ્યા છે ડબ્બો બનાવવા જરૂરી શીટનું ક્ષેત્રફળ જરૂરી શીટ જ્યારે આવી વાત થાય છે જરૂરી શીટનું ક્ષેત્રફળની ત્યારે હંમેશા સમજવાનું છે આપણી પાસે કુલ ક્ષેત્રફળ અંદર જે નીચેનો ભાગ છે એનું ક્ષેત્રફળ તો આ પહેલો જવાબ તમને મળ્યો છે તમને શીટનું ક્ષેત્રફળ તો આપણે લંબઘન જે છે એનું પાર્શ્વ પૃષ્ઠફળ અને નીચેનો જે ભાગ છે લંબચોરસનું ક્ષેત્રફળ આ બે વસ્તુઓ એક શીટનું ક્ષેત્રફળ જ્યારે કે ત્યારે ખાસ કાળજી રાખવાની છે આપણી પાસે પાર્શ્વ પૃષ્ઠફળ 2l + લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ ફરી રકમમાં શું શોધવાનું તો પહેલા તો ડબ્બો બનાવવા જરૂરી શીટનું ક્ષેત્રફળ એટલે કે આપણે તળિયાનો ભાગ છે નીચેનો તળિયાનો ભાગ છે એ લંબચોરસ એ લંબાઈ ગુણ્યા પહોળાઈ
1.5 ગુણ્યા 1.25 આ રીતે મિત્રો ખાસ જ્યારે શીટની વાત કરીએ શીટનું ક્ષેત્રફળની વાત કરી છે એ ડબ્બાની અંદર વાત કરવામાં આવે છે શીટનું ક્ષેત્રફળ એટલે ખાસ કાળજી રાખવાની છે પાર્શ્વ પૃષ્ઠનું ક્ષેત્રફળ પ્લસ તળિયાનું જે હોય તે લંબચોરસનું ક્ષેત્રફળ ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ગુણાકાર કરી દઈએ 10 ની શૂન્ય 1 ઘણા કે છે ડાયરેક્ટ ઉડાડો છે તો કઈ વાંધો નથી અહીંયા ઘણા કે છે ઉડાડો છે ચાલો 50 200 13 55 અહીંયા 10 તો 13 ના છેદમાં 10 ગુણ્યા આનો સરવાળો તો સરવાળામાં ખાસ કાળજી રાખો આ રીતે છે 5 7 અને 2.75 પ્લસ આ બેનો ગુણાકાર કરી દેવાનો 1.25 125 અને 15 નો ગુણાકાર કરી દઈએ 0 12 25 2 5 10 11 12 1 એટલે 6 5 7 8 અને 1 સરવાળો ચેક કરી લેજો ફરીથી વિદ્યાર્થી મિત્રો તે ભૂલ ન થાય હવે પોઈન્ટ આપવાની વાત છે 3.4 ના પછી 2 છે 2 ને 3 આટલા પોઈન્ટ 1.8 પાસે આપણી પાસે 3 પોઈન્ટ આપવાના છે 1.875 ચાલો વિદ્યાર્થી મિત્રો આની અંદર પણ તમે ગુણાકાર કરી 1 છેદમાં 10 ગુણ્યા આનો પોઈન્ટ કાઢી લેશો આ રીતે કાઢીશું નીચે 100 પ્લસ 1 પોઈન્ટ આ રીતે છે હવે આ બેનો ગુણાકાર કરી નાખો વિદ્યાર્થી મિત્રો અને 1000 છે નીચે છેદ કાપી નાખજો આ 75 ગુણ્યા 13 ચાલો 0 275 5 તારીખ 15 1 7 તારીખ 21 22 3 6 7 ને 8 5 7 15 1 તો આપણી પાસે આવશે 3575 છેદમાં 1000 પ્લસ 1.875 આમાં તમને ખ્યાલ આવી જશે પોઈન્ટ કાઢી નાખીએ આપણે તો આ રીતે થાય 3.575 1 ચાલો આનો સરવાળો કરો 3.575 પ્લસ 1.875 ચાલો 0 14 ને 15 1 13 ને 14 1 તો 500 ને 5.450 હવે આ મીટર છે ક્ષેત્રફળ હોય તો મીટર સ્ક્વેર તો વિદ્યાર્થી મિત્રો ખાસ કાળજી રાખવાની છે આપણે આ આપણો પહેલો જવાબ હજી બીજો જવાબ આપણે પૂછેલો છે જો બસ સૂત્રમાં સાદુરૂપમાં જ કાઢી રાખો બીજો જવાબ આપણે પૂછે વિદ્યાર્થી મિત્રો બીજો જવાબની અંદર આપણે લખ્યું છે 1 મીટર સ્ક્વેર શીટના ₹20 લેખે થતો ખર્ચ શોધો આપણે ખ્યાલ 1 મીટર ના આપ્યા છે આટલા મીટર સ્ક્વેર તો આવ્યા છે 1 મીટર સ્ક્વેર છે મીટર સ્ક્વેર 1 હોય ત્યારે ખર્ચ રૂપિયા આપ્યા છે આપણે 20 અંદર આપ્યા છે આપણે અંદર આપ્યા છે 1 મીટર સ્ક્વેર ના 20 તો આપણી પાસે કેટલા મીટર સ્ક્વેર આવ્યા 5.45 લખો કે 450 તો 5.450 મીટર સ્ક્વેર કેટલો ખર્ચ થશે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ગુણાકાર કરી દઈએ 5.450 ગુણ્યા 20 ઘણા વિદ્યાર્થી મિત્રો એમ કે સાહેબ અમારે પોઈન્ટ કાઢવા છે કાઢીશું આ છે 1000 ગુણ્યા 20 ચાલો શૂન્ય બે ઉડાડીએ આ બેનો ગુણાકાર 5 × 10 ની શૂન્ય 1 4 દુ આપણે 9 ને 5 દુ 10 છેદમાં 10 તો છે ત્યાં શૂન્ય ઉડાડીએ તો આપણી પાસે 109 રૂપિયા આપણો જવાબ આવી જશે બે જવાબ વિદ્યાર્થી મિત્રો ચાલો
ચાલો બીજા વિડિયોની અંદર આપણે એક્ઝામ્પલ 2 લઈએ આગળ